અંકલેશ્વરની આત્મીય સોસાયટીમાં ગુંજી ઉઠ્યો જય અંબેનો નાદ. માતાજીનો 2 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થયો. અંકલેશ્વરની આત્મીય સોસાયટીમાં નવનિર્મિત અંબે માતાજીના મંદિર ખાતે આજથી 2 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. આ મંગલ અવસરે આજે માતાજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ફૂલોથી સુશોભિત મંદિર અને ભક્તિમય માહોલમાં સોસાયટીના રહીશો તેમજ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. શોભાયાત્રા દરમિયાન મહિલાઓ માતાજીના ગરબાના તાલે ઝૂમી ઉઠી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આવતીકાલે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ અને સંસ્કૃત મંત્રોચ્ચાર સાથે માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ ધાર્મિક વિધિ પૂર્ણ થયા બાદ તમામ ભાવિક ભક્તો માટે મહાપ્રસાદીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ले लूंगा बाद में अलग से. चलो. हाँ. जय माताजी. आमा साळंगपुर गामમાં આત્મીય સોસાયટીની જે સોસાયટી છે તેમાં માતા અંબેમાનું મંદિર કેટલા ટાઈમથી બંધ હતું, એમાં મંદિરની રિપેરિંગ કામ કરી ભવ્ય સ્થાપના કરવાનું આયોજન રાખવાની ગણતરી કરી કે આજે ચૈત્રી નવરાત્રિ પાંચમના દિવસે સ્થાપનની જે ગણતરી હતી એ ભાવપૂર્વક પૂર્ણ થઈ છે. તેના પ્રમાણમાં આજે શોભાયાત્રા કલશ યાત્રા જે ભાવપૂર્વકથી પૂરી થઈ છે અને કાલે પ્રાણ પ્રતિષ્ઠા 24/3/2026ના રોજ સવારે પ્રાણ પ્રતિષ્ઠા છે અને સાંજે ભંડારા ભવ્ય પ્રસાદીનું આયોજન રાખેલું છે. જય માતાજી. જય માતાજી.